હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રીતિ સંગ સફર. આજના વિડીયોમાં એક નાનો એવો ટોપિક લેશું જે છે સંયોજક. આ ટોપિક આપોઆપ આવડી જાય એવો ટોપિક છે, એટલે કે વાક્ય જોવાથી જ બે વાક્ય વચ્ચે કયું શું પદ મૂકવું, કયો શબ્દ મૂકવો એ ઓટોમેટિક ખબર પડી જાય છે. પરંતુ ચાલો ને, નાનો ટોપિક છે તો શીખી લઈએ. સંયોજક બે શબ્દો, વાક્યો કે વાક્યખંડોને જોડવા માટે વપરાતા શબ્દો આપણા વ્યાકરણની રસપ્રદ દુનિયા છે. તો જોશું કે સંયોજક એટલે શું. તો તે વ્યાખ્યાના રૂપમાં છે બે શબ્દો, વાક્યો કે વાક્યખંડોને જોડતા શબ્દોને સંયોજક કહે છે. રોજિંદા જીવનનું ઉદાહરણ લેશું કે હું અને મારો મિત્ર શાળાએ જઈએ છીએ. અહીં અને સંયોજક બે વ્યક્તિઓને જોડે છે. કેવી રીતે જોડે છે? કે કોણ જાય છે શાળાએ? તો કે છે કે હું અને મારો મિત્ર. બે વ્યક્તિ શાળાએ જાય છે, બંને વ્યક્તિને જોડે છે શબ્દ છે અને. તો અને જે છે તે સંયોજક છે, કારણ કે જો કહેવા જઈએ કે હું શાળાએ જાઉં છું, મારો મિત્ર શાળાએ જાય છે, બંને શાળાએ જ જઈ રહ્યા છે, પણ બંને વાક્યને જો આપણે જોડવા હોય તો આપણે એમ નહીં કહીએ કે હું શાળાએ જાઉં છું અને મારો મિત્ર શાળાએ જાય છે. આપણે એમ કહીશું કે હું અને મારો મિત્ર શાળાએ જઈએ છીએ. તો અને જે શબ્દ છે તે સંયોજક છે, જે બે વાક્યને જોડે છે. હવે આપણે સંયોજકના પ્રકાર જોશું કે સંયોજકના મુખ્ય 4 પ્રકાર છે. દરેક પ્રકાર અલગ અલગ રીતે વાક્યમાં જોડે છે. સમાનાર્થી સંયોજક, વિરોધી સંયોજક, કારણવાચક સંયોજક અને પરિણામવાચક સંયોજક. હવે આમાં શું છે કે સમાનાર્થી સંયોજક જે છે તે સમાન વિચાર ધરાવે, કે સમાન વિચારને જોડે. વિરોધીમાં વિરોધી વિચારને જોડે. અને કારણવાચકમાં શું હોય છે કે કારણ દર્શાવે. કોઈ પણ વાક્ય હોય તેનું કારણ દર્શાવતું હોય તો તે કારણવાચક સંયોજક છે. અને જેવો પ્રશ્ન પૂછ્યો છે કારણ દર્શાવે છે, તો કારણ હોય તો લાસ્ટમાં પરિણામ તો આવે જ, તો પરિણામ દર્શાવે તે છે પરિણામવાચક સંયોજક. હવે આગળ જોશું, પેલું જોશું સમાનાર્થી સંયોજક. તો સમાનાર્થી સંયોજક એટલે શું? કે બે સમાન વિચારોને જોડવા માટે વપરાતા સંયોજકને સમાનાર્થી સંયોજક કહે છે. કે તેમાં આવશે અને, તથા, વળી, પણ. તો ઉદાહરણના રૂપમાં લઈએ તો રામ અને શ્યામ ભણે છે. હમણાં મેં કીધું એમ જ કે જો આપણે કહીશું કે રામ ભણે છે, શ્યામ ભણે છે. જો હવે એ વાક્યને જોડવું હોય તો આપણે એમ નહીં કહીએ કે રામ ભણે છે અને શ્યામ ભણે છે, પણ આપણે એમ કહીશું કે રામ અને શ્યામ ભણે છે. સમાનાર્થી એટલે સમાનતા ધરાવતો. કે જો ફૂલ તથા ફળ બગીચામાં છે, બગીચામાં બંને છે, ફૂલ પણ છે અને ફળ પણ છે, તો ફૂલ તથા ફળ બગીચામાં છે. તેવી જ રીતે તે હોશિયાર છે, વળી મહેનતુ છે. તો એક જ વ્યક્તિની વાત કરી છે પણ સમાનતા દર્શાવે છે કે તે હોશિયાર છે, તે મહેનતુ છે. તો તે હોશિયાર છે, વળી મહેનતુ પણ છે. તો આ વાક્ય જે છે તેમાં સમાનતા દર્શાવે છે, તેથી તે સમાનાર્થી સંયોજક કહેવાય છે. ત્યાર પછી જોશું તો કે વિરોધી સંયોજક. તો વ્યાખ્યા છે બે વિરોધી વિચારોને જોડવા માટે વપરાતા સંયોજકને વિરોધી સંયોજક કહે છે. તેમાં છે પરંતુ, છતાં, તો, કિંતુ. જોશું કે તે ગરીબ છે પરંતુ ઈમાનદાર છે. કોઈ ઈમાનદાર માણસ હોય અને જે ગરીબ હોય તો આપણે તેને કહીએ કે તે ગરીબ છે પરંતુ તે ઈમાનદાર છે. તેવી જ રીતે વરસાદ પડ્યો છતાં અમે રમ્યા. અહીંયા તમે જોયું કે વિરોધી જવાબ આપે છે કે વરસાદ પડ્યો છતાં અમે રમ્યા. વરસાદ પડતો હતો ને તે છતાં પણ અમે રમતા જ રહ્યા, મતલબ વરસાદ પડ્યો છતાં અમે રમ્યા. એવી જ રીતે ત્રીજું છે તે બીમાર હતો તો પણ શાળાએ ગયો. તે બીમાર હતો તો પણ શાળાએ ગયો. કે તે વ્યક્તિ બીમાર છે તો પણ અથવા તો છતાં પણ શાળાએ ગયો. અહીંયા વિરોધી જવાબ મળે છે કે વિરોધી વિચારો આપે છે કે ગરીબ છે પરંતુ ઈમાનદાર છે. વિરોધી વિચાર આવે ત્યારે તે વિરોધવાચક સંયોજક કહેવામાં આવે છે. ત્યાર પછી જોશું કારણવાચક સંયોજક.
કોઈ ઘટનાનું કારણ દર્શાવવા માટે વપરાતા સંયોજકને કારણવાચક સંયોજક છે કહેવાય છે. કે અહીંયા જોતાની સાથે જ ખબર પડી જશે કે કારણ, તો કારણ કે, માટે, એટલે અને તેથી. તો ઉદાહરણના રૂપમાં જોઈએ તો તે શાળાએ ન ગયો. તે શાળાએ ન ગયો કારણ કે તે બીમાર હતો. કારણ દર્શાવે છે, બરાબર, કે તે શાળાએ ન ગયો. તે શા માટે શાળાએ ન ગયો? તો કે છે કે તે શાળાએ ન ગયો કારણ કે તે બીમાર હતો. હું મહેનત કરું છું માટે હું પાસ થઈશ. હું મહેનત કરું છું માટે હું પાસ થઈશ. કહે છે ને કે હું મહેનત કરીશ એટલે હું પાસ થવાનો જ છું, અથવા તો પાસ થઈશ જ. જો મહેનત કરશે તો પાસ થશે, એનું કારણ બતાવે છે કે તે મહેનત કરે છે. શા માટે મહેનત કરે છે? કારણ કયું બતાવે છે? મહેનત કરવાનું, બરાબર, તો પાસ થાય જ ને. ત્યાર પછી છે આજે રજા છે એટલે અમે ફરવા જાશું. ફરવા કેમ જશે? રજા છે એટલા માટે. પ્રશ્ન પૂછીએ આપણે કે કેમ ફરવા જવાનો છે, તો કહે છે કે આજે રજા છે એટલે અમે ફરવા જાશું. તો કારણ દર્શાવવા માટે વપરાતા સંયોજકને શું કહેવાય છે? કારણ વાચક સંયોજક. તો અહીંયા જો કારણ જ દર્શાવે છે ને, કારણના રૂપમાં જવાબ આપે છે, તો તે છે કારણવાચક સંયોજક. હવે જોશું પરિણામવાચક સંયોજક. આપણે કારણ જોઈ લીધું, હવે કારણ કર્યું પછી કારણ પછી પરિણામ આવે ને, તો પરિણામવાચક સંયોજક. તો કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવા માટે વપરાતા સંયોજકને પરિણામવાચક સંયોજક કહે છે. ઉદાહરણમાં જોઈએ તો તેથી, એટલે, પરિણામે, આથી. તો તેણે મહેનત કરી તેથી તે પાસ થયો. પરિણામ દર્શાવ્યું ને કે તેને મહેનત કરી તેથી તે પાસ થયો. વરસાદ થયો એટલે રસ્તા ભીના થયા. રસ્તા શા માટે ભીના થયા? તો કે છે કે વરસાદ થયો એટલે. તેણે અભ્યાસ ન કર્યો આથી તે નાપાસ થયો. શું પરિણામ આવ્યું? નાપાસ થયાનું. વરસાદ થયો એનું પરિણામ શું આવ્યું? તો રસ્તા ભીના થયા. અને મહેનત કરી તો એનું પરિણામ આવ્યું પાસ થયો. તો લાસ્ટમાં સમજીએ તો પરિણામ દર્શાવે તેને પરિણામવાચક સંયોજક કહે છે. હવે સંયોજક એક સાથે આપણે જોશું કે પેલું છે સમાનાર્થી, તો સમાન વિચાર જોડે. તો તેના ઉદાહરણમાં જોઈએ તો અને, તથા, વળી. તો આખું વાક્ય જોશું કે રામ અને શ્યામ ભણે છે. બંને સમાન છે, બંને ભણે છે એટલે બંને સમાન થયા. તો સમાન વિચાર જોડે છે તેથી તે સમાનાર્થી સંયોજક થયું. ત્યાર પછી છે વિરોધી. તો વિરોધીમાં છે વિરોધી વિચાર જોડે. વિરોધી વિચાર જોડે, બરાબર. તો પરંતુ, છતાં, તો પણ. હવે વિરોધી વિચાર, તો ગરીબ છે પરંતુ ઈમાનદાર છે. વિરોધી આવ્યું ને તે ગરીબ છે, ઓપોઝિટ આવ્યું, પરંતુ ઈમાનદાર છે. ત્યાર પછી છે કારણ. કે કારણવાચકમાં શું હોય છે કે તે વાક્યમાં કારણ દર્શાવે છે. કે તેમાં ઉદાહરણ જોશું તો કે છે કારણ કે, માટે, એટલે. તો અહીંયા છે કે બીમાર હતો કારણ કે શાળાએ ન ગયો. હવે કોઈ એને પૂછે કે તું શાળાએ કેમ ન ગયો? તો કારણના શું કહે છે? કારણ કે હું શું હતો? બીમાર હતો. તો કે છે કે હું બીમાર હતો તેથી શાળાએ ન ગયો, અથવા તો કારણ કે શાળાએ ન ગયો. ત્યાર પછી છે પરિણામવાચક. તો પરિણામ દર્શાવે, હમણાં કહ્યું તેમજ કે તેથી, એટલે અને પરિણામે. મહેનત કરી તેથી પાસ થયો. મહેનત કરી તેથી પાસ થયો. મહેનત કરી છે તો હવે એનું પરિણામ શું આવશે? સારું જ આવશે. આપણે જો મહેનત કરશું તો તેનું પરિણામ સારું જ આવશે. તો હવે તેને મહેનત કરી છે તો ચોક્કસપણે તે શું થશે? પાસ થશે. તો મહેનત કરી તેથી તે પાસ થયો. તો તે છે પરિણામવાચક સંયોજક. આશા છે કે તમે આટલામાં સમજી ગયા હશો કે સંયોજક એટલે શું. થેન્ક યુ, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.